જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ તેની કવાયત વધુને વધુ તેજ કરી રહ્યું છે। પૂર્વ મંત્રીઓ અને સિનિયર નેતાઓને હવે ભાજપ દ્વારા જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે। અમિત ઠાકરને કચ્છ, બનાસકાંઠા અને પાટણની સોંપાઈ છે જવાબદારી, તો મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગરની જવાબદારી સોંપવામાં આવી છે। બાબુભાઈ જેબલિયાને કેસી પટેલને સોંપવામાં આવી છે ગાંધીનગર અને અમદાવાદની બેઠકોની જવાબદારી, તો વળી નરહરી અમીનને આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદની જવાબદારી સોંપાઈ છે। પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચની જવાબદારી, તો જ્યોતિબેન પંડ્યા સંભાળશે દક્ષિણ ગુજરાતની 4 બેઠકોની જવાબદારી। સુરત, નવસારી, બારડોલી અને વલસાડની જવાબદારી આપવામાં આવી છે જ્યોતિબેનના શિરે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ સોંપવામાં આવી છે જવાબદારી જૂનાગઢ, અમરેલી અને ભાવનગર બેઠકની, તો વળી આરસી ફળદુને જામનગર, પોરબંદર અને રાજકોટની જવાબદારી સોંપાઈ છે। નિકુંજ આપણી સાથે સતત જોડાયેલા છે, તેઓની પાસે પણ વાત કરીશું। નિકુંજ, હવે ભાજપે કવાયત તેજ કરવાની સાથોસાથ હવે જવાબદાર નેતાઓને, પૂર્વ નેતાઓને જવાબદારી પણ સોંપી દીધી છે। જો આ પહેલાના ઇલેક્શનની અંદર આ જ પ્રકારની જવાબદારી જે છે તે સોંપવામાં આવતી હતી, પરંતુ તેની પેટર્ન અલગ પ્રકારની હતી। 26 લોકસભા અને 26 પ્રભારીઓ જે છે તે બનાવવામાં આવતા હતા, એક લોકસભા માટે એક પ્રભારી। પરંતુ લોકસભા ઇલેક્શન 2024 માટે ભાજપે થોડી રણનીતિ ચેન્જ કરી છે। ગુજરાતની 26 બેઠકો માટે કુલ 8 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જે ક્લસ્ટરની અંદર 3 લોકસભા સીટથી લઈને 4 લોકસભા સીટ સુધીની સમાવેશ થાય છે, અને એક ક્લસ્ટરમાં એક નેતાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। ખાસ આ નેતાઓના જે નામ ઉલ્લેખ આપે કર્યા તેની અંદર ઘણા ચહેરાઓ જે છે તે પૂર્વ મંત્રીઓના સ્વરૂપમાં છે, ચાહે પ્રદીપસિંહ જાડેજાના જવાબદારી સોંપવાની વાત હોય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે પછી આરસી ફળદુના સ્વરૂપમાં હોય, તો જૂના જોગીઓ, જૂના મંત્રીઓ જે છે, પૂર્વ મંત્રીઓ જે છે તેને લોકસભાની મહત્વની જવાબદારીઓ જે છે તે સોંપવામાં આવી છે। આ ઉપરાંત વિસ્તારગત બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે। ખાસ કરી જે નેતાઓને જવાબદારી આપવામાં આવી છે તે નેતાઓનો ગ્રાઉન્ડ લેવલ પર પકડ કે આ વિસ્તારની અંદર છે, સાથે સાથે જ્ઞાતિગત સમીકરણો સાથે પણ આ નેતાઓની જવાબદારી જે છે તે ફિક્સ કરવામાં આવી છે। જૂના નેતાઓ સાથે નવા નેતાઓને પણ ચાન્સ આપવામાં આવ્યો છે, જેની અંદર અમિત ઠાકરની વાત હોય, જ્યોતિબેન પંડ્યાની વાત હોય, આ ઉપરાંત સંગઠનમાંથી પણ અમુક નેતાઓને લેવામાં આવ્યા છે। કેસી પટેલ જે પાછલા સંગઠનની અંદર ભાજપના મહામંત્રી હતા, તેને પણ 3 જેટલી લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે। નામાત્ર સરકાર, પૂર્વ મંત્રી કે સંગઠન, પરંતુ સાંસદ જે છે તેની પણ પસંદગી કરવામાં આવી છે। રાજ્યસભાના સાંસદ નરહરી અમીનને પણ ખેડા સહિતની 4 જેટલી લોકસભા બેઠક જે છે તેની જવાબદારી સોંપવામાં આવી છે। હવે આ જવાબદારી સોંપ્યા બાદ કામગીરી કયા પ્રકારની હશે, તો ક્લસ્ટર વાઇઝ જે લોકસભાની જવાબદારી સોંપાઈ છે તે નેતાઓ આ લોકસભા વિસ્તારની અંદર પ્રવાસ કરશે, ત્યાંની સ્થાનિક મુશ્કેલી સમસ્યા શું છે તે સાંભળશે। ખાસ કરી ઉમેદવાર પસંદગીની જ્યારે વાત આવશે, લોકસભા સીટ માટે જે ઉમેદવારોની ટિકિટ નક્કી થશે, ત્યારે પણ આ નેતાઓની મહત્વની જવાબદારી બની રહેશે કે હાલના જે સાંસદો છે તેને રિપીટ કરવા યોગ્ય છે કે નહીં। જો રિપીટ કરવા યોગ્ય નથી તો તેના વિકલ્પના સ્વરૂપમાં ક્યાં નવા ચહેરાઓ હોઈ શકે। જે પ્રકારની સ્કેનિંગ થતી હોય છે તે સ્કેનિંગની કામગીરી અત્યારથી શરૂ થશે। આ નેતાઓ ત્યાં પ્રવાસ કરશે। આ ઉપરાંત ત્યાં મહત્વના જે કાર્યક્રમો થશે, ચાહે લોકસભા ઇલેક્શનની અંદર ચૂંટણી પ્રચારની વાત હોય, પ્રધાનમંત્રીની સભાની વાત હોય, અમિત શાહના સભાની વાત હોય કે પછી કેન્દ્રીય નેતાઓની સભાની વાત હોય, તો તેની તમામ જવાબદારીઓ જે છે તે જે ક્લસ્ટર વાઇઝ જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે તેના સિરે રહેશે। એક રીતે કહી શકાય કે આ 3 થી 4 જે સીટો જે જવાબદારી સોંપાઈ છે તેને જીતાડવા સુધીની, અને ના માત્ર જીતાડવાનું પરંતુ લાંબા માર્જિન સાથે જીતાડવા માટેની સંપૂર્ણ જવાબદારી તેના સિરે હશે। હવે સંભવિત રીતે એવું પણ જોવાઈ રહ્યું છે કે ક્લસ્ટરની અંદર વિભાજિત કર્યા બાદ હવે લોકસભા વાઇઝ પણ એક પ્રભારીની નિયુક્તિ થશે, અને તેના કારણે પ્રદેશ સાથેનું પણ લોકસભાનું કોર્ડિનેશન રહે અને પ્રદેશનું કેન્દ્ર એટલે કે રાષ્ટ્રીય ભાજપ સાથેનું પણ કોર્ડિનેશન રહે, તે પ્રકારની આ સમગ્ર વ્યવસ્થા જે છે તે ભાજપ સંગઠન તરફથી ગોઠવવામાં આવી છે। જી નિકુંજ, આપ હજુ પણ જોડાયેલા રહેશો, આપણી પાસે અન્ય વધુ મુદ્દા ઉપર વાત કરીશું।